કોક દાલે કોને ટલું કેદો એને સંદેશો ભીમનો દેદો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે કોક દાલે કોને ટલું કેદો એને સંદેશો ભીમનો દેદો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે કાયદાએ ને ભીમના કેદો હારેલા ને હિંમત દેદો સંકટ વખતે સાથ મારે દો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે કોક દાલે કોને ટલું કેદો એને સંદેશો ભીમનો દેદો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે ભીમ પ્રતાપે દુઃખ ભાગ્યા છે માનવતાના હુકમાયા છે દલિત બધા તો એમ જાગ્યા છે દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે કોક દાલે કોને ટલું કેદો એને સંદેશો ભીમનો દેદો દિલમાં દાદા દુઃખ એના દિલમાં દાદા દુઃખ છે ભીમ પ્રતાપે દુઃખ ભાગ્યા છે માનવતાના હુકમાયા છે દલિત બધા તો એમ જાગ્યા છે દિલમાં દાદા દુઃખ એના દિલમાં દાદા દુઃખ છે બાળક ભણાવો આપણા એવા જાગે બુધ એ ભીમની જેવા સમાજની કરે પ્રેમથી સેવા દિલમાં દાદા દુઃખ એના દિલમાં દાદા દુઃખ કાય બાળક ભણાવો આપણા એવા જાગે બુધ એ ભીમની જેવા સમાજની કરે પ્રેમથી સેવા દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા વિશ્વમાં ડંકા તારા
વાગ્યા વિદય ના ગુરે નો બત તારી બહુ ગેરી રે વિશ્વમાં ડંકા તારા વાગ્યા વિદય ના ભૂરે નો બસ તારી બોંગેરી રે રે અસમાની ઝંડા તારા ઊંચા ફરું કે નામ જપે નર નારી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજય આજે મેળા કાર વેલા પધારો અવની માં પાછો અવતાર ધરી રે આદિ મેળ કરવેલા પધાર આદિ મેળ કર વેલા પધાર અવની માં પાછો અવતાર ધરી રે બુડતા જેવો ની માય પકડવા માનવતા આપો એને મેર કરે રે બુડતા જેવો ની માય પકડવા માનવતા આપો એને મેરા કરી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજય અસુતોની વારે અંબેડકર ઘડિયા દુનિયામાં દલિતોની વાર કરી રે અસુતોની વારે આંબેડકર ઘડિયા અસુતોની વારે અંબેડકર ઘડિયા દુનિયામાં દલિતોની વાર કરી રે ભવસાગર માથે બુડતા તારા માનવતા આપી એને મેર કરે રે ભવસાગર માથે બુડતા તારા માનવતા આપી એને મેર કરી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજય વિશ્વમાં ડંકા તારા વાગે વિજય નાને ગુરે નો બત તારી બહુ ગેરી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજય ગુરે નો બત તારી બહુ ઘેરી રે અસમાની ઝંડા તારા ઊંચા ફરું કે નામ જપે તારું નર નારી રે
વિશ્વમાં ડંકા તારા વાગે વિજયના. જુગ જુગની તે તોડી દંજીરો અદલ એવો સાફ કરી રે. જુગ જુગની તે તોડી દંજીરો જુગ જુગ નીતે તોડી દંજીરો અદલ એવો સાફ કરી રે. કોટેક યુગો ના કલંક મટાયા દીધા દુઃખ દલિતો ના દૂર કરી રે. કોટેક યુગો ના કલંક મિટાયા દીધા દુઃખ દલિતો ના દૂર કરે રે. વિશ્વમાં ડંકા તારા વાગ્યા વિજયના. વિશ્વમાં ડંકા તારા વાગે વિજયના. સુરેલો બસ તારે બહુ ગરી રે. આસમાની ઝંડા તારા ઊંચા ફરુકે. નામ જપે તારું નર નારી રે. વિશ્વમાં ડંકા તારા વાગે વિજયના. કોક દલિતોને એટલું કેજો એને સંદેશો ભીમ નો દેજો. એના દિલમાં જાજા દુઃખ છે. જે દબાયેલી કોમ છે, જે કચડાયેલી કોમ છે, જેને જોતાય અરુચિ ગણે, જેને નીચ ગણવામાં આવે છે. કોક દલિતોને એટલું કેજો ને એને સંદેશો ભીમ નો દેજો કે ડોક્ટર બાબા સાહેબે શું કીધું છે. ડોક્ટર બાબા સાહેબ આપણે શું કહી ગયા છે. ડોક્ટર બાબા સાહેબે 3 મહામંત્રો આપણે આપ્યા છે. શિક્ષિત બનો, સંગઠિત બનો ને સંઘર્ષ કરો. શિક્ષિત બનો એટલે તમારા બાળકોને ભણાવો. શિક્ષિત સંગઠિત બનો એટલે તમે બધા એક થાવ. જેમ બાપુ કહે છે કે જે કઈ એક હાથી છે ને ભાંગશો તો તમે ભંગાઈ જાય, પણ એ જ હાથીનો એટલો બધો પછી આમ ભાંગશો તો નહીં ભંગાય. એમ જે સમૂહ હોય છે, અત્યારે જે આંદોલન ને સમૂહ છે એમાં સરકારે ઝૂકી જાય છે, ઝૂકી જવું પડે છે, કારણ કે બહુમત. એટલે કોક દલિતોને એટલું કહેજો એને સંદેશો ભીમનો જે શિક્ષિત બનો એટલે તમારા બાળકોને ભણાવો. અને તમારા બાળકોને ભણાવો એટલી હિંમત રાખીને ભણાવો કે નોકરીની આશા રાખ્યા સિવાય નોકરી નહીં મળે તો એનો રસ્તો એ કાઢી લાહે. નોકરી નહીં મળે તો એ ગમે ત્યાંથી એનો રસ્તો કાઢીને એનો બિઝનેસ એના ધંધામાંથી પૈસા કમાઈ લાહે. જો એ શિક્ષિત હશે તો એ ગમે ત્યાં ક્યાંય રોકાશે નહીં. શિક્ષિત હશે તો એને કોઈ અટકાવી નહીં શકે. શિક્ષિત હશે તો એ રાજકારણમાં આર્થિક, સામાજિક, ધાર્મિક કે ગમે એ રીતે શિક્ષિત હશે ને તો એ પહોંચી વળશે. પછી સંગઠિત થવા માટે તમે બધા મતભેદ બધા મેલી દેજો. જો આની અંદર જ કીધું છે મતભેદ બધા મેલી દેજો.
એકતા રાખી પડે રે જો એવો સંદેશો ભીમનો દેજો દિલમાં દાદા દુઃખ છે એકતા રાખી પડે રે જો એવો સંદેશો ભીમનો દેજો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે કોક દાલે કોને એટલું કેજો એને સંદેશો ભીમનો દેજો દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે જય દેવા ડંકો એમ વાગ્યો છે પાપીઓને હવે ભીમ પૂજ્યો છે સુખનો સૂરજ એમ ઉગ્યો છે દિલમાં દાદા દુઃખ છે જય દેવા ડંકો એમ વાગ્યો છે પાપીઓને મારો ભીમ પૂજ્યો છે સુખનો સૂરજ એમ ઉગ્યો છે દિલમાં દાદા દુઃખ છે એના દિલમાં દાદા દુઃખ છે અનેક જીવોને આશરો તારો નિર્જીવા ઉપર તારી નજારા કરી રે અનેક જીવોને છે આશરો તારો અનેક જીવોને છે આશરો તારો નિર્જીવા ઉપર તારી નજારા કરી રે જયદેવ કહે છે આ જગતમાં કાયા તારી કુરબાન કરી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજયના વિશ્વમાં ડંકા વાગે વિજયના સુરેનો બત તારી બહુ ગેરી રે અસમાની ઝંડા તારા ઊંચા ફરકે નામ જપે તારું નર નારી રે વિશ્વમાં ડંકા તારા વાગે વિજયના ડોક્ટર બાબા સાહેબ એના જીવનની અંદર એને જે દુઃખ ભોગવ્યું એને એ માયલું અત્યારે આપણે કાંઈ નથી ડોક્ટર બાબા સાહેબે ભણીને જ્યારે આવ્યા અમેરિકા કોલંબિયા યુનિવર્સિટીની અંદર અને ત્યાંથી નીકળ્યા ત્યારે એનો ફોટો મૂકવામાં આવ્યો અને ફોટો મૂકવામાં આવ્યો ને ફોટાની અંદર લખ્યું વિશ્વનો મહાન વિદ્યાર્થી એટલે વિદેશના રાણી એલિઝાબેથ ત્યાં જાય છે ને જોઈ છે કે ભાઈ આ કોણ વિશ્વનો મહાન વિદ્યાર્થી એટલે વિશ્વમાં આના જેટલો કોઈ બીજું કોઈ આની હારે નહીં એટલે ત્યાંના પ્રિન્સિપાલ ને બોલાવે છે પ્રાધ્યાપક ને બોલાવે છે ને બધાને કે ભાઈ આ માણસ કોણ વિશ્વનો મહાન વિદ્યાર્થી કઈ ભારતનો માણસ છે અને જેને ભારતની અંદર જેની કોમને જેને નીચ ગણવામાં આવે છે કે આ ભારતનો માણસ છે તો કે હા
એટલે ત્યારે રાણી એલિઝાબેથ ને ખબર પડે છે આંબેડકર ને કે આ વિશ્વનો મહાન વિદ્યાર્થી, અને ઈ એવું ક્યારે લખે છે કે યુનિવર્સિટીનો જ્યાંથી પાયો નાખ્યો ત્યાંથી આંબેડકર જેટલા ટકા લઈ અને એટલું કોઈ ભણીને કોઈ વિદ્યાર્થી નીકળ્યો નતો, બધાય કરતા એ વધામાં વધુ એ ભણ્યા હતું, એટલે એને એ સર્ટિફિકેટ અને એનું સન્માન કરવામાં આવ્યું. જ્યારે આપણો દેશ, આપણા મહાનુભાવે આપણો દેશ આઝાદ થયો, આખા વિશ્વના અખબારમાં બહાર આવ્યું કે ભારત આઝાદ થયો, ભારત આઝાદ થયો, તો દરેક દેશના માણસો મીંડા અંદરો અંદર વાતું કરવા કે એનું એ ભારત આઝાદ થયો પણ એનું બંધારણ કોણ ઘડશે, એનું બંધારણ કેવું હોય છે, કઈ વિદેશ બીજા દેશની કોઈ મદદ લે, પ્રગતિશીલ અમેરિકાન, રશિયાન એવા જે દેશ છે એ લોકોની સલાહ લે, એની કોપી કરશે. આ સળવળ હાલતી હતી એટલે રાણી એલિઝાબેથ ત્યાંથી તાર કરે છે ગાંધીજીને અને જવાહરને કે તમે કોઈ દુનિયાના કોઈ દેશની વસિયાળ કરતા નહીં, કોઈ દુનિયાના કોઈ દેશની હારે તમે એની પાસે કોઈ ભીખ માંગતા નહીં બંધારણનું કે અમારે બંધારણની કોપી કરી દો, અમારે બંધારણ બનાવવું છે ને. તમારા ભારતનું તો હું પણ આખા વિશ્વનું બંધારણ ગળે એવો માણસ તમારા ભારતની અંદર છે જેને તમે નીચ ગણો છો, રાણી એલિઝાબેથે. એટલે આને ગાંધીજીને જવાહરને તો ખબર હતી કે આંબેડકર સિવાય બીજું કોઈ છે નહીં ગમે તે, એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા દેશનું બંધારણ ઘડે છે અને એની અંદર કમિટી નક્કી કરે છે. અમુક કમિટી નક્કી કરે છે તો અમુક વિદેશની અંદર જ પડ્યા રહેતા હતા, બધા મોજ કરવા વાળા, અમુક માંદા પડ્યા હતા. કઈ 4.5 મહિના આપણો દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટની અડધી રાતે, 15મી ઓગસ્ટની અડધી રાતે આઝાદ થયો અને આઝાદ 15મી ઓગસ્ટે આઝાદ થયો અને ગવર્મેન્ટનો છેલ્લો વાઇસર માઉન્ટન બેટન એને સહી કરી દીધી કે ભારતનું જે રાજ્ય છે, ભારતનું પ્રજાને સુપ્રત કરીને અમે જઈએ છીએ, કોઈ રાજાશાહી નહીં, કોઈ સામંતશાહી નહીં, કોઈ પ્રજાને સુપ્રત કરીને જઈએ છીએ. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 15મી ઓગસ્ટથી ત્યાંથી રાત દિવસ 4.5 મહિના 26મી જાન્યુઆરી લગી એક ધારા રાત દિવસ જોયા સિવાય આપણા દેશનું બંધારણ ઘડ્યું. અને આપણા દેશનું બંધારણ એવું ધર્મ નિરપેક્ષ એ રીતનું બંધારણ કર્યું. આપણા બંધારણની અંદર એવા પેલો જ એવો કાયદો મૂક્યો કે જેટલો પુરુષને જીવવાનો અધિકાર છે એટલો જ સ્ત્રીને જીવવાનો અધિકાર છે. ભારતના કોઈ નાગરિકનું અડધું કરીને અપમાન કરે તો 6 મહિનાની સજા અને 500 રૂપિયા દંડ. આ એ કલમ ટાંકી એને અંદર. રાતો રાત લોજુમાન, હોટલુમાન, રેસ્ટોરાં બોર્ડ લાગી ગયા, કોઈ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય અંદર દાખલ થવાની છૂટ છે. જેના દેવ અભડાતા હતા એ ડાયા થઈ ગયા બધાય, કારણ કે જો ન થાય તો ધંધો વસકાઈ જાય, રોટલો બંધ થઈ જાય. એટલે ડોક્ટર બાબા સાહેબે આ અધિકાર બધાને આપ્યો, દરેક ને દાખલ થવાની છૂટ છે, જેટલો દરેક માણસ માત્ર ને સમાન અધિકાર, અને જેટલો પુરુષને જીવવાનો અધિકાર એટલો સ્ત્રીને જીવવાનો અધિકાર. ડોક્ટર બાબા સાહેબ નું બંધારણ અમલમાં નહોતું ત્યાં લગી હું થતું હતું, હજી એક રિહામણે બેઠી હોય તો બીજી ઘરમાં આવી ગયું હોય, બીજે ઘરમાં ગાળ દીધી હોય, અને આ ઘેરે બેઠો સમાચાર મોકલે, તારા મોઢામાં સેવા માથામાં આણું તો ફલાણાના પેટનો. આવા થતા હતા. એક માણસને 3-4 બાડ્યું, 3-4 ઘરના થતા, એટલા લખણા થતા.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું બંધારણ અમલમાં આવ્યા પછી જો સોરું ન થતા હોય અને જે બાય સહી કરી દે રાજી ખુશીથી તો બીજું ઘરનું કરી શકાય, અને નહીતર કરે તો એને પાંજરામાં ઊભી અને જવાબ ભરવા પડે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહત્વનું જેટલો પુરુષને જીવવાનો અધિકાર એટલો જ સ્ત્રીને જીવવાનો અધિકાર છે. નકર તુલસીદાસે રામાયણમાં એવા શબ્દો વાપર્યા, ઢોલ ગવાર પશુ શૂદ્ર અરુ નારી સબ તાળન કે અધિકારી. તુલસીદાસે આ શબ્દો રામાયણમાં અહીંમાં વાપર્યા એને, પણ એને એ ખબર નથી કે આમાં મારી માય આવી જાય છે, મારી બેને આવી જાય છે નારીની અંદર. ઢોલ ને કે જેમ જેમ વધારે પીટો એમ વાગે. ગમાર ગાંડાને મારો તો જ પાધરો આવે. ઢોલ ગમાર પશુ એટલે ઢોર ને મારો તો સીધું આવે, અને બાયડીને મારો તો જ પાધરી આવે. ઢોકે શેર બાજરી, ઢોકે નાર પાધરી, આ જૂની કેવી તું બધી એ બધું અસકાઈ ગયું, એ બધું મુકાઈ ગયું. બેન સાને કેટલી વાર છે? હા પણ હું તો પછી આયલું એટલે આયલું. ના ના સાત સાત ભલે આપણે બીજું કઈ અરે નહીં થઈ જ ગયો હોય ગમે. ઢોલ ગમાર પશુ શુદ્ર, શુદ્ર કેતા આપણે શુદ્ર ને મારવાન વેટ કરાવવી તો જ પાદરા આવે. ઢોલ ગમાર પશુ શુદ્ર અરુ નારી બધા તાળન કે અધિકારી. એના ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લાલ લીટો લગાડી અને સમાન અધિકાર આપી દીધો. 4 વરણ પેલા હતા, બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સૌથી પેલા બ્રાહ્મણ, પછી શૂદ્ર, પછી વૈશ્ય અને પછી શૂદ્ર. બ્રાહ્મણ ને વિદ્યા ભણવી અને ભણાવવી. બીજું બ્રાહ્મણ નું રક્ષણ, ક્ષત્રિયોને શું કરવું? બ્રાહ્મણ નું રક્ષણ કરવું, ગૌ અને બ્રાહ્મણ નું રક્ષણ કરવું અને રાજ કરવું રાજાઓને. વૈશ્ય ને વેપાર જ કરવો અને શૂદ્ર ને સેવા કરવી. વાણંદ હોય તો એને આખી જિંદગી ભીસા જ પાડવાના, શૂદ્ર હોય તો એને સાંભળા પાડવા કે જે કઈ આવું જ કરવાનું, વેઠ કરવાનું, મળ સાફ કરવાનું. એ ડોક્ટર બાબા સાહેબે જે આ રીતે હતું એને આમ કરી નાખ્યું, હરખું કરી નાખ્યું. બ્રહ્મા શૂદ્ર હરખું, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. કર્મથી માણસ ઊંચ ને કર્મથી નીચ. જે માણસ પોતાના શુદ્ધ વિચારો કર્મથી, એટલે ડોક્ટર બાબા સાહેબે આખા દેશનું બંધારણ ઘડ્યું. તો આપણે આપણા ઘરનું બંધારણ નહીં ઘડીએ કે મારા ઘરની અંદર આજથી દારૂ નહીં આવવા દઉં, મારા ઘરની અંદર જુગાર નહીં કરવા દઉં, મારા ઘરની અંદર ચોરી જારી જીવ હિંસા નહીં કરવા દઉં, મારા ઘરની અંદર કુરોઢી કુરિવાજ નહીં કરવા દઉં, મારા ઘરની અંદર અંધશ્રદ્ધા, કોઈ દેવીને માનવાનું, આવું બધું જે કાંઈ આપણે આપણા ઘરના આંબેડકર નહીં બનીએ તો પાછલી પેઢી આપણા નામ ઉપર થૂકશે કે કાંઈ ન કરી ગયા આપણે. તો આપણામાં પણ આપણે આપણા પ્રમાણમાં ડોક્ટર આંબેડકર કે 100% કર્યું હોય તો આપણે 1% પણ જે રીતે જે માધ્યમ ઉપર તમે જ્યાં હોવ ત્યાં પણ જેમ પરિવર્તન લાવવાનું એ કામ બધા કઈ કરવાનું છે. એટલે એકતા રાખી આપણે દેજો, એકતા રાખી આપણે રહેજો એવો સંદેશો ભીમને દેજો. એના દિલમાં જાજા દુઃખ છે. જયદેવ ડંકો એમ વાગ્યો તો, કેમ વાગ્યો? જયદેવ ડંકો એમ વાગ્યો ને પાપીઓ ને તો મારો ભીમ પૂગ્યો. આપણે બીજા તો કોઈ નહોતા પૂગીએ એમ. આપણે તો બાકી નહોતી રાખી. આપણા વડવાઓને હેરાન કર્યા, દુઃખી કર્યા, એનો કોઈ પાર નથી. ખુદ મારી હામરણમાં પૈસા આમ છે ને
પૈસા દઈ તો સાટ નાખીને લેતા. મારી ખુદની સાંભળણની વાત છે. ગમે તે મારી સાંભળણમાં ગામમાં સણાથાની અંદર આ ઉઘાડે માથે નહોતું જવાતું. એ મને આ બધું મારી સાંભળણની જ બધી વાતું છે. જયદેવ ડંકો એમ વાગ્યો તો પાપીઓને મારો ભૂમ ફૂગ્યો તો અને સુખનો સૂરજ ઉગ્યો હતો. સુખનો સૂરજ એટલે માણસ સ્વતંત્ર ગમે એ ધંધો કરી શકે. તમે ગમે એ ક્યાંય કોઈ તમને રોકી શકે નહીં. બસ તમારામાં જેટલો પાવર હોય તે ભંતેજી ને ભાઈએ મગનભાઈએ વાત તો કરે. ભાઈ અત્યારે બધું જે કઈ હલાવે છે બધું મોટા વેપારી નાના પડે એની આગળ એવું બધું એમ ઘણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના કાયદા આવ્યા પછી અને ડોક્ટર બાબા સાહેબ ના જે કઈ આદેશ ભણ્યા પછી દીકરા કરતા અટાણે દીકરીઓ વધારે ભણે છે. અટાણે દીકરીઓ એ રીતે એટલું ભણે છે. દીકરીઓ માસ્તર છે, મંત્રી છે, મામલતદાર છે, ડીએસપી છે, કલેક્ટર છે, પછી રાજ્યપાલ છે. બધા આ રીતે છે. અત્યારે પોલીસ વાળામાં છે. અંધારાની અંદર દીકરીઓ જે ગુંડા લઈને ફરે છે. ગુંડા ધરતીઓ કાપીને વ્યાજ જાય છે. જે અબળા કીધી હતી જેને તુલસીદાસે, જેને અબળા કે જેનામાં બળ નહીં એની અંદર બળ અને પ્રાણ બધા